વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે ગોળીય અરીસાના પ્રકારો વિશે માહિતી મેળવી હતી અને અંતમાં આપણે ગોળીય અરીસાના મહત્ત્વના પદો વિશેની વાત કરી ગયા હતા. હવે એ પદો અને એમની વ્યાખ્યાઓ અને એની સમજૂતી આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના અરીસાના વિવિધ પદો સમજવા માટે આપણે કોઈ પણ એક અરીસો ડ્રો કરીશું. તો હું અહીં તમારી સમક્ષ એક અરીસો ડ્રો કરું છું. આ અરીસો અંતર્ગોળ અરીસો છે એમ સમજી લો. એટલે હું અહીં અંતર્ગોળ અરીસો ડ્રો કરું છું. તમે કોઈ પણ વક્ર અરીસો ડ્રો કરીને સમજી શકો, બરાબર, પણ હું અહીં અંતર્ગોળ અરીસો લઉં છું કારણ કે એમાં સમજતા સરળતા પડશે. વિવિધ પદો. તો સૌથી પહેલું પદ આપણે એને નામ આપી દઈએ. પહેલાં તો અંતર્ગોળ અરીસો. કોઈ પણ અરીસો તમે લઈ શકો, રાઈટ. આ અંતર્ગોળ અરીસો છે. સૌથી પહેલું પદ છે ધ્રુવ. તો ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય. ગોળીય અરીસો છે આ, એની પરાવર્તક સપાટી એટલે આ એના કેન્દ્રને એટલે કે આ કેન્દ્રને આપણે ધ્રુવ વડે દર્શાવીશું, જેની સંજ્ઞા છે પી, બરાબર. તો એની વ્યાખ્યા આપણે લખી દઈએ અહીંયા. ધ્રુવ પી બરાબર, ઓકે, કે વક્ર અથવા ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને આપણે ધ્રુવ તરીકે ઓળખીશું. કેન્દ્રને ધ્રુવ કહે છે, ઓકે, જેને આપણે અંગ્રેજીના મૂળાક્ષર પી વડે દર્શાવી શકીએ. હવે આગળનો મુદ્દો. હવે બીજો એક એનો પદ જેનું નામ છે વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રને દર્શાવવા માટે આપણે થોડી કલ્પના કરવી પડશે. સમજો, આ જે વક્ર અરીસો બનાવ્યો છે એ એક પોલા ગોળામાંથી બનાવેલો છે. શેમાંથી? એક બોલમાંથી, પોલા કાચના ગોળામાંથી બનેલો છે, સમજો. અને આ અરીસો એક એનો ભાગ છે, બરાબર. સમજો, જો મારે તમે અહીં કદાચ એ ગોળો કદાચ તમને ન દેખાતો હોય પણ હું તમને બતાવું. જો તમે એને આ રીતે આખું સંપૂર્ણ કરશો તો તમને આખો એક ગોળો નજરે પડશે, રાઈટ. હવે દેખાય છે ગોળો? આ એક ગોળો છે આખો. તો તમે એમ કહી શકશો કે આ ગોળીય અરીસો એ એક ગોળાનો ભાગ છે, બરાબર. તો આ ગોળાના કેન્દ્રને, જો આ ગોળો હોય અને જો એનું કેન્દ્ર હોય તો આ ગોળાના કેન્દ્રને એનું આપણે વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીશું. સમજો, આ એક ગોળો છે, દેખાય છે આમ, અને આ અરીસો એ આ ગોળાનો ભાગ રૂપે છે. તો આ ગોળાના કેન્દ્રને, હવે આ ગોળો કયો? આ ગોળાનું ધારો કે કેન્દ્ર છે. તો આ ગોળાના કેન્દ્રને આપણે આ અરીસાનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીશું, જેને આપણે સી વડે દર્શાવીશું. ઓકે, ચાલો ફરીથી વ્યાખ્યા હું બોલું છું. વક્ર અરીસો અથવા ગોળીય અરીસો જે ગોળાના ભાગરૂપે હોય એ ગોળાના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખીશું, રાઈટ. તો એની સમજૂતી લખી દઈએ આપણે. પહેલાં ધ્રુવ, ઓકે. હવે છે વક્રતા કેન્દ્ર, જેને આપણે અંગ્રેજીના મૂળાક્ષર સી વડે દર્શાવીશું. તો શું આવશે વ્યાખ્યા? ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય એ ગોળાના કેન્દ્રના, બરાબર, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એટલે કે આ સપાટી, ઓકે, જે ગોળાના ભાગરૂપે હોય
अथवा हाँ चालशे जे गोळाना भागरूपे होय ते गोळाना केंद्रने આપણે વક્રતા કેન્દ્ર કહેવાય. સમજાયું? આ ગોળો કે જેનો એક ભાગ આ અરીસો છે, તો એ ગોળાના કેન્દ્રને એ અરીસાનું વક્રતા કેન્દ્ર સી તરીકે આપણે ઓળખીશું. એક બીજી મહત્વની બાબત, આ વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, પણ તે પરાવર્તક સપાટીની બહાર આવેલું છે, માટે એને આપણે અરીસાનો ભાગ ગણી ન શકીએ. બરાબર છે? પણ એ અરીસામાં મળતા પ્રતિબિંબના ભાગરૂપે આપણે એને ગણી શકીએ. એ જે પ્રતિબિંબ આપણને મળશે એમાં આ વક્રતા કેન્દ્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આગળ વક્ર અરીસાના પદની અંદર ત્યાર પછીનું પદ આપણે જે જોવાના છે એ છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એ એક ભાગ છે કે જેના ઉપર તમામે તમામ પ્રતિબિંબો રચાશે, જેને આધારે પ્રતિબિંબો રચાશે. તો એની વ્યાખ્યા હું આ રીતે આપીશ કે અરીસાના વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. સમજજો, વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને, આવી કોઈ રેખા પસાર થતી નથી આમ તો, પણ આપણે કલ્પના કરવાની છે, માટે એને આપણે કાલ્પનિક રેખા તરીકે ઓળખીશું. અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને આપણે એનું મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. મુખ્ય અક્ષ. તો ગોળીય અરીસાના વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. રાઈટ? ચાલો, હવે મુખ્ય અક્ષ પછી છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા મહત્વની બીજું પદ, વક્રતા ત્રિજ્યા, જેને આપણે આર તરીકે ઓળખીશું. ઓકે, તો વક્રતા ત્રિજ્યા શું છે? તો આપણે હાલમાં એક ગોળો દર્શાવ્યો હતો. બરાબર, આપણે એક ગોળો દર્શાવ્યો હતો. તો ગોળીય અરીસાના પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે છે, એ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખીશું. સમજો, ત્રિજ્યા કોને કહેવાય? તો કોઈ પણ ગોળો હોય તો એના કેન્દ્રથી કોઈ એક સપાટી સુધીનું અંતર, જેને આપણે એની ત્રિજ્યા તરીકે ઓળખીશું. તો અહીં પણ એ જ છે, અહીં પણ એ જ છે. વ્યાખ્યા પહેલાં લખી દઉં, પછી તમને સમજાવું શું છે વ્યાખ્યા. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. ચાલો, આ વ્યાખ્યા વક્રતા કેન્દ્ર જેવી જ વ્યાખ્યા છે. ગોળીય અરીસાના પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને, અહીં એ ગોળાની ત્રિજ્યાને
તો એ ગોળાની ત્રિજ્યા કેન્દ્રથી માપવામાં આવે તો આ સમજો એનું કેન્દ્ર છે સી અને ધ્રુવ પી. તો અહીંથી લઈને ધ્રુવ સુધીનું જે અંતર છે અને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા આર. ઓકે, અને તમે એમ પણ કહી શકો કે પીથી સી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય, તો પણ ખોટું નથી. પીથી સી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. એટલે અહીં આપણે પીસી એ એની વક્રતા ત્રિજ્યા છે. હવે વક્રતા ત્રિજ્યા પછી મહત્વનો બીજો એક પદ છે, એ છે મુખ્ય કેન્દ્ર. એ પદ છે મુખ્ય કેન્દ્ર, કેપિટલ એફ. ઓકે, તો એને આપણે સમજીએ મુખ્ય કેન્દ્ર કેવી રીતે સમજીશું. તો આપણે કલ્પના કરીએ કે ધારો કે આ વક્ર અરીસો છે, આ એની પરાવર્તક સપાટી છે. તો એના પરાવર્તક સપાટી પર, એટલે કે એના પરાવર્તક સપાટીની સામે અનંત અંતરે, એકદમ દૂર અનંત અંતરે કોઈક વસ્તુ મૂકી છે. એ વસ્તુનું નામ છે એ અને બી. એ બી એ અનંત અંતરે વસ્તુ મૂકી છે, અને આ અનંત અંતરે મૂકેલી વસ્તુ પરથી પ્રકાશનું કિરણ આ વક્ર અરીસાની સપાટી, પરાવર્તક સપાટી પર આવીને અથડાય છે. બહુ બધા કિરણો એ વસ્તુ પરથી આપાત થઈને આવે છે. જો બતાવું છું એમ સમજો કે આ એના બધા કિરણો છે કે જે વસ્તુ પરથી આપાત થઈને આવે છે. ઓકે, આ બધા કિરણો જુઓ એકબીજાને સમાંતર છે, ઉપરાંત મુખ્ય અક્ષને પણ એ સમાંતર છે. તો આ અનંત અંતરે રહેલી વસ્તુ ઉપર કે કોઈ પણ અંતરે રહેલી વસ્તુ જે વક્ર અરીસાની પરાવર્તક સપાટીની સામે હશે, એના પરથી જે પ્રકાશના કિરણ આવે છે, આપાત થાય છે, એ પ્રકાશના કિરણો એની પરાવર્તક વક્ર સપાટી પરથી અથડાઈને પાછા ફરશે અને મુખ્ય અક્ષ પર, આ મુખ્ય અક્ષ કોઈ એક બિંદુ પર બધા કિરણો ભેગા થશે. આ કિરણ આવે છે, અથડાઈને કોઈ એક જગ્યાએથી બધા પસાર થશે. દેખાય છે તમને? આ કિરણ આવે છે અને કોઈ એક જગ્યાએથી બધા કિરણો અથડાઈને પસાર થાય છે. ધારો કે આ એ જગ્યા છે કે જ્યાં બધા કિરણો અથડાઈને ભેગા થાય છે, અથવા પરાવર્તન પામીને બધા ભેગા થાય છે. તો જે બિંદુએ બધા કિરણો અથડાઈને પાછા ભેગા થશે, એ બિંદુને આપણે એ વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખીશું. આ બિંદુ છે અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ. તો એની વ્યાખ્યા આપણે લખી દઈએ. તો એની વ્યાખ્યા શું હશે? તો અહીં આપણે અંતર્ગોળ અરીસો લીધો છે, તો આપણે અંતર્ગોળ અરીસો લઈશું. અથવા ચાલો અંતર્ગોળ અરીસો લઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર, આ તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષને કિરણ, બધા પ્રકાશના કિરણ બધા મુખ્ય અક્ષને સમાંતર આવે છે. ઓકે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળે છે, અથવા એકબીજાને છેદે છે, અથવા એકબીજાને એક જ બિંદુ પર બધા કિરણો ભેગા થાય છે. ઓકે, તો આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. ફરીથી આપણે વ્યાખ્યા સમજીએ
મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ ભેગા થાય છે. ઓકે, અને એ બિંદુને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર એફ. કોનું? અંતર્ગોળ અરીસાનું. હવે બહિર્ગોળ અરીસો જ્યારે આપણે લઈએ ને, તો બહિર્ગોળ અરીસામાં થોડું અલગ છે, કે હું તમને આ વ્યાખ્યાઓ તમને, એટલે કે બહિર્ગોળ અરીસામાં કઈ રીતે થાય છે પરાવર્તન, એને આપણે સમજીએ. એક નાની અમથી નાનકડી આકૃતિ અહીં ઉપર બતાવું તમને. ઓકે, ધારો કે આ બહિર્ગોળ અરીસો છે, અંદર બાજુ આપણે કલર કરેલો છે. આ એનું મુખ્ય અક્ષ, આ એનું પી ધ્રુવ, આ એનું વક્રતા કેન્દ્ર સી. હવે એની પરાવર્તક સપાટી કઈ કહેવાય? પરાવર્તક સપાટી એની આ કહેવાય. તો વસ્તુ ક્યાં મૂકવાનું? આપણે આ જગ્યાએ મૂકવાનું. રાઈટ? સમજ પડે છે? પરાવર્તક સપાટીની સામે મુકાય. આ બાજુ કલર કરેલો છે એટલે આ બાજુ પરાવર્તન થવાનું નથી, એટલે એની સામે મૂકવું પડે. આ એની પરાવર્તક સપાટી છે. આ અરીસો છે બહિર્ગોળ અરીસો. ઓકે, એ પણ લખી દઈએ એટલે ભૂલ નહીં પડે. બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસામાં શું થશે? તો પ્રકાશનું કિરણ વસ્તુ પરથી આપાત થશે. જો આ બધા કિરણો એના પર આપાત થાય છે, જે મુખ્ય અક્ષને સમાંતર છે. રાઈટ? પણ હવે બહિર્ગોળ અરીસો હોવાથી એના પ્રકાશના કિરણો પરાવર્તન તો પામશે, પણ પરાવર્તન પામીને એકબીજાથી દૂર જશે. આ રીતે આ આવે છે અને આ જાય છે, આ આવે છે અને આ જાય છે, આ આવે છે આ તરફ, બહાર તરફ વક્રીભવન પામશે, સોરી પરાવર્તન પામશે. જોયું? એટલે બધા કિરણો બહાર તરફ જશે. આમ કોઈ પણ કિરણ ભેગા થતા નથી. તો પછી એનું મુખ્ય કેન્દ્ર કેવી રીતે શોધવું? તો આપણે એવો ભાસ કરવાનો કે જે પરાવર્તિત કિરણો અથડાઈને પરાવર્તન પામે છે, જો એ કિરણોને આપણે પાછળ તરફ લંબાવીએ, આ કિરણ જાય છે અને જો પાછળ તરફ લંબાવીએ તો એ કદાચ કોઈ એક જગ્યાએ ભેગા થશે. આ રીતે, અને જ્યાં ભેગા થશે તે એનું કહેવાશે મુખ્ય કેન્દ્ર એફ. સમજ પડે છે? મુખ્ય કેન્દ્ર બહિર્ગોળ અરીસામાં કંઈક અલગ છે. ઓકે, ત્યારે આપણે એની વ્યાખ્યા એવી રીતે લખી શકીએ કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને એકબીજાથી દૂર જાય છે, પણ એ કિરણોને જો તમે પાછળ લંબાવો તો મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ ભેગા થવાનો ભાસ થશે, અને એ બિંદુને આપણે એ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. ચાલો, તો આ મુખ્ય કેન્દ્રની વાત થઈ. હવે મુખ્ય કેન્દ્ર પછી અરીસાની કેન્દ્ર લંબાઈ. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ એફ તરીકે ઓળખીશું. તો વ્યાખ્યા ખૂબ સરળ છે. પહેલાં વ્યાખ્યા લખી દો. ગોળીય અરીસો, પછી બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય બંને, ગોળીય અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ, એ અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. ઓકે, એટલે કે પી અને એફ વચ્ચેના અંતરને, તો આમાં જુઓ પી ક્યાં છે તો આ રહ્યું, એફ ક્યાં છે તો આ રહ્યું. તો પી થી એફ વચ્ચેનું જે આ અંતર છે, આ અંતરને આપણે કહીશું સ્મોલ એફ, એટલે કે કેન્દ્ર લંબાઈ. અરીસાના મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ તરીકે ઓળખીશું. અને બીજી એક મહત્વની વાત, આ કેન્દ્ર લંબાઈ
અને વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ છે, આર અને એફ વચ્ચે સંબંધ છે. તો શું સંબંધ છે એ હું અહીંયા લખું છું નીચે. સંબંધ છે આર બરાબર 2f અથવા એફ બરાબર r/2. સમજો, આર એટલે કે વક્રતા ત્રિજ્યા એ 2f એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં 2 ગણી છે એવું કહેવાય. સમજો, આપણે જે અહીં એફ શોધ્યું ને એ એફ હંમેશા સી અને પી ની વચ્ચે મળશે. સી અને પી વચ્ચેનું અંતર એટલે આર. આટલું અંતર કોને કહેવાય? આર એટલે કે વક્રતા ત્રિજ્યા. તો એની પરફેક્ટ વચ્ચે મળે છે એફ. તો ચાલો, એટલે એફ એટલે કે કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, એનું એફ મળે છે. એ સી અને પીની વચ્ચે મળે છે, એટલે કે એની વક્રતા ત્રિજ્યાનું અડધું મળે છે. બરાબર. અને એ અડધું એટલે પી અને એફ વચ્ચેનું અંતર, એને શું કહીએ આપણે? એને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ. એના ઉપરથી વ્યાખ્યા શું બને? તો કે આર જો આખું હોય તો આટલો બીજો ભાગ પણ આપણે એફ તરીકે, એફનું જેટલું અંતર હશે એટલું જ આ બીજો ભાગ પણ હોવાનો. ઓકે, આ આખી કેન્દ્ર લંબાઈ છે તો કેન્દ્ર લંબાઈના 2 ભાગ કરો. તો એની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાના 2 ભાગ કરો તો એ બંને ભાગ કેન્દ્ર લંબાઈના 2 ભાગ જેટલા થશે. માટે આર બરાબર 2f. બરાબર. ચાલો, તો એફ શું કહેવાય? તો આરનું અડધું કહેવાય. આરનું અડધું શું છે? એફ. તો એ જ છે, એફ બરાબર r/2. r/2 એટલે કે આરનું, એફ બરાબર r/2 એટલે આરનું અડધું. આ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે કે વક્રતા ત્રિજ્યા એ એની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા 2 ગણી બમણી હોય છે. ઓકે, ચાલો હવે સૌથી અંતિમ પદ એ છે અરીસાનું દર્પણમુખ. તો હું પહેલાં એની વ્યાખ્યા લખી દઉં, પછી આપણે એને સમજીએ. તો વ્યાખ્યા છે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. આ વ્યાખ્યાને બીજી રીતે પણ લખી શકાય. જો હું બીજી રીતે લખું છું કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય, બરાબર, તે ગોળાના વ્યાસને દર્પણમુખ કહે છે. આ બંને વ્યાખ્યા સેમ જ છે. ચાલો, તો વ્યાસ કોને કહેવાય? આપણને ખબર છે. વ્યાસ એટલે ધારો કે કોઈ વર્તુળ હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે કે આખી 2 સપાટીને અડકે એને જીવા કહેવાય. તો આખા અને આપણે શું કહીશું? એનો વ્યાસ કહીશું. તો વ્યાખ્યા આપણે એ જ છે કે વક્ર અરીસામાં આ વક્ર અરીસો પણ એક ગોળાનો ભાગરૂપે છે. તો વક્ર અરીસો જે ગોળાના ભાગરૂપે હોય એ ગોળાના વ્યાસને, આખા વ્યાસને આપણે શું કહીશું? એની અરીસાનું દર્પણમુખ. ઓકે, તો આ વક્ર અરીસા અથવા ગોળીય અરીસાના કેટલાક પદો છે જેના વિશે માહિતી આપણે મેળવી.
હવે આના પછીના વિડીયોમાં આપણે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.